બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે। ભાવનગર સોમનાથ હાઈવે પર ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયા હોવાની ઘટના હાલ પ્રકાશમાં આવી રહી છે। અકસ્માતને લઈને માહિતી, જેમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 5 થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાની જાણકારી। ત્યારે 10 થી વધુ લોકોને ઈજા પહોંચતાની સાથે જ તમામને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી ચૂક્યા છે। તો ભાવનગર સોમનાથ હાઈવે પર ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માતની જાણકારી સામે આવી રહી છે અને આ જાણકારીમાં 5 થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાની પુષ્ટિ થઈ રહી છે। બસ અને ટ્રક વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અને આ અકસ્માત દરમિયાન 10 થી પણ વધુ લોકોને નાની મોટી ઈજા પહોંચી છે। ત્યારે તાત્કાલિક જ ઈજા પહોંચતાની સાથે જે ઈજાગ્રસ્તો છે તેને હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી છે। ઘટનાને પગલે લોકોના ટોળા પણ ત્યાં એકત્રિત થતા જોવા મળી રહ્યા છે અને આ સાથે જ ઘટના સ્થળે એમ્બ્યુલન્સ સહિતની સુવિધા પણ ત્યાંથી બોલાવવામાં આવી છે। સમાચાર અકસ્માતને લઈને સામે આવી રહ્યા છે। હાઈવે પર બંધ પડેલા ટ્રકની પાછળ ખાનગી બસ અથડાતાની સાથે જ આ અકસ્માત સર્જાયો છે। ભાવનગર સોમનાથ હાઈવે પર ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માતમાં 10 થી પણ વધુ લોકોને નાની મોટી ઈજા પહોંચવા પામી છે। ત્યારે બસ અને ટ્રક વચ્ચે આ અકસ્માતમાં 5 થી પણ વધુ લોકોના મોત નીપજ્યા હોવાની જાણકારી હાલ પ્રકાશમાં આવી રહી છે। ગમખ્વાર અકસ્માતની માહિતી, 10 થી વધુ લોકોને ઈજા પહોંચી છે। ત્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા અરવિંદ આપી રહ્યા છે ફોનલાઈન પર। અરવિંદ, હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અને તેની અંદર 5 લોકો હોમાઈ ગયા છે, શું છે જાણકારી? પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં બંધ પડેલા એક ડમ્પર ટ્રકની પાછળ ખાનગી ટ્રાવેલ્સ બસ અથડાઈ હતી, જેમાં એક બાજુનો જે ભાગ છે તેનો સંપૂર્ણ કચ્છર ગાંડ નીકળી ગયો હતો। આ અકસ્માતમાં 5 કરતા વધુ લોકોની મોતની આશંકા સેવાઈ રહી છે। કેટલીક ડેડ બોડી છે તેમને પીએમ માટે તળાજા હોસ્પિટલ પણ લઈ જવામાં આવી છે અને 15 થી 20 કરતા વધુ લોકોને ઈજા થતા 4 થી 5 જેટલી એમ્બ્યુલન્સ મારફતે આ તમામ લોકોને સારવાર માટે તળાજા અને ભાવનગર ખસેડવામાં આવ્યા છે। અજી અરવિંદ, દરેક જે ઘટના હોય છે તેની અંદર પ્રત્યક્ષદર્શી જે ત્યાં ઉપસ્થિત હોય છે તેનું મહત્વ વધી જતું હોય છે, તો અહીંયા જ એ લોકો કોઈ તમને મળ્યા છે કે એ વસ્તુની કોઈ જાણકારી ખરી કે ત્યાં જે ઉપસ્થિત લોકો હતા એમનું શું કહેવું છે, કઈ રીતે અકસ્માત સર્જાયો? ચોક્કસથી જે પ્રમાણે પ્રત્યક્ષદર્શી સાથે જે ટેલિફોનિક વાતચીત થઈ છે તેમના તરફથી એવી માહિતી મળી છે કે જે હાઈવે પર જે ટ્રક હતો તે બરોબર સાઈડમાં એક બાજુ જ્યાંથી જે વાહનો સ્પીડમાં પસાર થતા હોય એવી જગ્યા ઉપર બંધ પડેલો હતો અને જે બંધ પડ્યો છે તેનું કોઈ પણ પ્રકારનું સાઇનિંગ કે કોઈ પણ પ્રકારનું કઈ વસ્તુ મૂકવામાં આવી ન હતી, જેના કારણે આ અકસ્માત થયો અને અકસ્માત થયો તે સમયે ચાર લોકોના તો ઘટના સ્થળે જ મોત થયા હોવાનું જણાવ્યું હતું। હજુ પણ જે રેસ્ક્યુની કામગીરી છે, જે પોલીસ કાફલો છે, ફાયર છે, ત્યાં પહોંચ્યો છે। અંદરથી જે લોકો છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે। જે અકસ્માત થયો છે તે અકસ્માત જે બંધ પડેલા ટ્રક છે તેના કારણે તેના જે ચાલક છે તેની ભૂલના કારણે કોઈ પણ પ્રકારની વસ્તુ ન મૂકવામાં આવતા આ અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું। અચ્છા, તો આ અકસ્માત બાદ રેસ્ક્યુ કરવા માટે કઈ કઈ ટીમ ત્યાં પહોંચી છે, તંત્ર દ્વારા કેવી કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે અને આ તમામ ઈજાગ્રસ્તો છે તેમની હાલત અત્યારે કેવી છે અને ક્યાં તેમને લઈ જવામાં આવ્યા છે? ચોક્કસ જે પ્રમાણે અકસ્માત થયો, અકસ્માત ત્રાપજ ગામની નજીક જ હાઈવે પર થયો છે। અકસ્માતની જાણ થતા જ આજુબાજુના જે સ્થાનિક લોકો છે તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તળાજા પોલીસ, અલંગ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જે તજજ્ઞ ટીમો હોય તેમની પણ મદદ લેવામાં આવી। સ્થાનિક લોકોની મદદથી તંત્ર દ્વારા જે અંદર લોકો હતા તે લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા। 108 4 થી 5 જેટલી 108 આજુબાજુની જે વિસ્તારની અલંગની હોય છે, તળાજાની હોય છે, ત્રાપજની, આ બધી 108 થી આવી પહોંચી હતી। જે 108 મારફતે જે સામાન્ય ઈજાઓ હતી તેમને તળાજા લઈ જવામાં આવ્યા હતા, જે ગંભીર ઈજાગ્રસ્ત હતા તે તમામ લોકોને ભાવનગર લાવવામાં આવ્યા છે। અજી અરવિંદ, અહીં જે સ્થાનિક લોકોનું તમે કહ્યું છે, તો સ્થાનિક લોકોએ શું ભૂમિકા ભજવી છે અને તેમનું શું કહેવું છે અકસ્માતને લઈને? ચોક્કસથી જે ત્રાપજ છે તે અલંગની નજીક આવેલો છે, એટલે જે હાઈવે પર જે હોટલો હોય છે તે લોકો આ અકસ્માત થતાની સાથે જ આજુબાજુના જે લોકો હતા તે તરત જ એકત્રિત થઈ ગયા હતા। અકસ્માતના પગલે તાત્કાલિક તંત્રને પણ લોકોએ જાણ કરી હતી અને લોકો દ્વારા જેટલા પણ લોકો અંદર હોય તેમને બહાર કાઢી, ઈજાગ્રસ્તો હોય તેમને તાત્કાલિક
આજુબાજુની જે હોસ્પિટલો છે તે હોસ્પિટલ ખસેડવાની કામગીરી જે સ્થાનિક લોકો છે તેમને કરી હતી. તંત્રને પણ તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી. અરવિંદ, આ રફતારની કહેરની અંદર 5 લોકો તો હોમાઈ ગયા છે અને 5 થી વધુ, એટલે કે શક્યતા હજુ વધી રહી છે. એટલે શું મોતનો જે આંકડો છે એ વધવાની કોઈ શક્યતા ખરી? ચોક્કસ જે પ્રમાણેનો અકસ્માત સર્જાયો છે, જે પ્રમાણે ઈજાગ્રસ્તો છે, આ તો જે ત્યાં પ્રત્યક્ષદર્શી છે તેમના તરફથી આપણને જે માહિતી મળી છે તે માહિતી મુજબ 5 કરતા વધુ લોકોના મોત છે. પરંતુ તંત્ર દ્વારા જ્યારે પુષ્ટિ કરવામાં આવશે ચોક્કસ આંકડો વધી શકે તેવી શક્યતાને નકારી ન શકાય. જી અરવિંદ, જોડાયા અને જાણકારી આપી તે બદલ આપનો આભાર. ભાવનગર અને સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 5 થી વધુ જિંદગીઓ હોમાઈ ચૂકી છે અને હજુ પણ મોતનો આંકડો વધે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. જે પ્રમાણે અમારા સંવાદદાતાએ વિગતો શેર કરી છે, એવું કહી રહ્યા છે કે 10 થી વધારે જે ઇજાગ્રસ્તો છે તેમને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે અને આ અકસ્માત દરમિયાન જે સ્થાનિકો છે તેમણે પણ મહત્વની ભૂમિકા ભજવી છે અને તેઓ પણ તંત્રની સાથે કંધેથી કંધો મિલાવી અને તેમને મદદ કરી રહ્યા છે. અકસ્માતની અંદર હજુ પણ મોતનો આંકડો વધે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 5 થી પણ વધુ લોકો હોમાઈ ચૂક્યા છે.